તો જય માતાજી મિત્રો, મારું નામ છે અક્ષય સાથળિયા અને હું આજે ભામણ ગામમાં છું અને મારું ગામ છે ભામણ જ છે. અને હાલમાં અત્યારે અમારા ગામમાં એક પરિસ્થિતિમાં એક માજી છે જે અમારે દાદી કહેવાય છે. હાલમાં એમનું એકદમ પરિસ્થિતિ બહુ નબળી છે અને આ વિડીયો હું એટલું કહું છું કે જે ખજૂરભાઈ લગીન પોગાડે એમની મહેરબાની, અને જેમ બને એમ તમે આ વિડીયો શેર કરજો. અને આ વિડીયોમાં જો ખજૂરભાઈ એક કમેન્ટ કરી દે તો હું આ હાલમાં આવા નાના મોટા વિડીયો બનાવીશ હવે, ઠીક છે? તો હું અત્યારે હાલમાં તમને માજીનો વિડીયો બતાવીશ અને વિડીયો તમે જોજો અને હું વિડીયો તમને માજી સાથે વાત પણ કરાવીશ વિડીયોમાં, ઠીક છે? તો આગળ વિડીયોમાં તમે બની રહેજો અને આગળ વિડીયો જોજો કે વિડીયોમાં હું તમને શું જણાવવા માંગુ છું, અને વિડીયો તમે જોજો અને આ વિડીયો ખાસ કરીને તમે ખજૂરભાઈ લગીન પોગાડજો, ઠીક છે? આગળ વિડીયોમાં બની રહેજો. તો મિત્રો, આ છે દાદી, તમે જોઈ શકો છો અને તમે એમની પરિસ્થિતિ જોઈ શકો છો. અને તે આવા ઘરમાં તમે જોવો, આ ઘર છે તેમનું, આવા ઘરમાં તે રહે છે. આ ઘર તમે જોવો છો એકદમ માટીનું બનેલું છે. તમે જુઓ આ વિડીયો તમે આખો પૂરો લગીને જોજો અને આવી પરિસ્થિતિમાં તે રહે છે. અને હું ખજૂરભાઈ લગીને વિડીયો પોગાય તે માટે મહેનત કરું છું. તમે જુઓ આ ઘરમાં રહે છે તે. અને ખજૂરભાઈને હું એટલું જ કહું છું કે ખજૂરભાઈ, જો તમે બધા જનું કામ કરતા હો તો હું એટલું અમારા ગામનું પણ એક વિડીયો બનાવું છું અને આ ખજૂરભાઈ લગીને વિડીયો પોગે એટલે હું મહેનત કરું છું. તે માટે તમે થોડુંક વિડીયોને શેર કરજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને આ માજીને તમે હાલ જ જોઈ શકો છો, આ ઘર તમે જુઓ અને વિડીયોમાં આખો આગળ લગીને બની રહેજો. તમે જુઓ બહુ નબળી દશા છે અને હું એટલું કહું છું કે આ દાદીનો વિડીયો ખજૂરભાઈ લગીને પોગે તે માટે વિનંતી કરું છું, ઠીક છે? તો આગળ વિડીયોમાં બની રહેજો અને હું આગળ વિડીયોમાં એટલું કહીશ કે વિડીયો ખજૂરભાઈ લગીને પોગાડજો અને વિડીયોને શેર કરજો, ઠીક છે? અને પૂરું એડ્રેસ જણાવું તમને તો આ એડ્રેસ છે જે ભામણ ગામમાં પાડાધારમાં આવેલું છે. અને ભામણ ગામ તે બોટાદ જિલ્લો અને તાલુકો પણ બોટાદ જ છે, તો ત્યાં આવેલું છે. અને હાલમાં અમે કોન્ટેક્ટ નંબર પણ તમને આ વિડીયોમાં નાખી દઈશું, તો તમે કોન્ટેક્ટ કરીને પણ અમને આવી શકો છો. ખજૂરભાઈને આ વિડીયો પોગે તે માટે વિડીયોને શેર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો એક શેર અને વિડીયોને કરજો એક લાઇક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. જય હિન્દ.